ઘટે જ નહીં ને અમે બધા જાય ઉતારે તો આવી જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનો આપણા એક નવા વિડીયોમાં. અત્યારે ચોકડીયાલમાં 7:30 થઈ ગયા છે અને 7:30 વાગ્યામાં અમે આવી ગયા છીએ આજે જાનમાં તો આજે આવવાનું જ હતું, ખબર જ હતી કે આજે જાન આવે એમ છે. એમ તો સવારમાં જો તૈયાર થઈ મિસ્તુબેનને તો અત્યારે મેં આવીને તૈયાર કરી, કેમ કે સવારમાં એને વહેલું ઉઠવું હતું ને એટલે મિસ્તુબેન કંઈ તૈયાર એને થવું નહોતું, ઉઠવું નહોતું. થાકી ગઈ હતી ને એટલે અમે એટલા બધા થાકી ગયા છીએ ને કે એની વાત પૂછોમાં એમ. ને મિસ્તુને જો અત્યારે ગાડીમાં તૈયાર કરી દીધી ને પછી જ નીચે ઉતારી છે. ને હવે જો અમે અહીંયા વાંદરવડ જાન લઈને આવ્યા છે તો પહોંચી ગયા છીએ. ને અમે તો જો કે અમારી ગાડીમાં જ આવ્યા છે ને બસ ને એવું બધું લોકો બધા પાછળ છે. તો હાલો હવે અમે ઉતારું છે ને ત્યાં જાય. જાનમાં રવિભાઈની કા અને મારા મિસ્તુબેન છે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કા મિસ્તુબેન? પણ મિસ્તુબેનને નીંદર બહુ આવે છે કા, એટલે થાકી ગઈ હતી અને નહોતી બહુ ઈઠી, એટલે નકર ન ઈઠી હોત ને તો ઘરે મૂકીને આવતી રહેવી હતી. જો ને હજી જો નીંદર આવે છે કા. તમારા વરાજાન મમ્મી પપ્પા તૈયાર થઈ ગયા છે. ઘટે જ નહીં ને અમે બધા જાય ઉતારે તો આવી ગયા છે ને હજી બસ આવે ને એની બસમાં બધા આવે છે એની રાહ જોઈએ છીએ એટલે અહીં ઊભા છીએ રાહ જોઈને. ને મારી મમ્મી જો આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમારે રવિભાઈના વહુ માટે હાર કરાવ્યો છે કા મિસ્તુબેન? જો અમારી છાબ રેડી થઈ ગઈ છે ને બધાને છાબ લઈને જવાનું છે ને તો ચા બધા તૈયાર થઈ ગયા છે ને મસ્ત અમારી છાબ જો ગોઠવાઈ ગઈ છે. આજે મારે બધા તૈયાર થઈ ગયા ને બોલવાનો ટાઈમ નથી કા ખુશી? હા આમ જો મા દીકરી બે. હા
કાલમાં આવતો જ નહીં, આ આજ છે ને. હાલો, મારા મોટા પાસે ને તે સાઈન ભત્રીજી. વરસાદ આમ જો ચાલો બેસી ગયા છે જમવા હોય બધા જો બેસી ગયા બધાને બહુ ભૂખ લાગી ગઈ બધાને છે કે ભૂખ બહુ લાગી છે બહુ ભૂખ લાગી છે બધા બેસી ગયા છે જમવા ખુશીબેન ને ખાવા બેસી ગયા છે બધા જસીબેન ને આરતી ને જો અત્યારે ઘડિયાળમાં 12:30 થઈ ગયા છે ને 12:30 વાગ્યામાં જો અમે જમી લીધું છે એટલે અમે જો હવે નીકળી જઈએ છીએ ને હું ને મીસુબેનના પપ્પા અને અમારા ચાંદની જવાનું મારે મન તો નથી થતું પણ જવું પડે એમ છે ફરજિયાત કા હા તો એ હવે જો અમે બધા છે ને નીકળી જાય છે ને જઈએ હવે ઘરે તો જો અમે ઘરે આવી ગયા છીએ અને અમારી જાણે આવી ગઈ છે અમે તો જો કે વહેલા જ આવી ગયા છે વહેલા નીકળી ગયા હતા એટલે પણ હવે જો ડેકોરેશન કરવું છે ને તો ફૂલ ને એવું બધું લઈ લીધું છે અને ડેકોરેશન કરીએ છીએ અને ડેકોરેશન થઈ જાય ને તો અમારા વરાજોની બધી દર્શન કરીને ઘરે પહોંચી જાય અને પછી આપણે જ્યાં બધું કંકુ પગલાનું બધી તૈયારી કરવાની છે ને એટલે બધું ડેકોરેશન થઈ જાય ને પછી બતાવીએ કે અમે કેવું ડેકોરેશન કર્યું છે એમ કામીશું હા જો મસ્ત અમારું ડેકોરેશન થઈ ગયું છે તમારે આરતી દીદી મમ્મી જો અહીંયા રોટલા કરે છે અમે જો અહીંયા રોકાઈ ગયા છીએ એટલે અત્યારે માસીના ઘરે જમવાનું છે તો ચોટલી રોટલી બનાવી નાખી છે અને બાજુના રોટલા બનાવવા છે એટલે આરતી છે ને એ પ્રેક્ટિસ કરે એને ક્યારે કરવાના ન હોય ને એટલે કા એને રજા ન હોય હમણાં થોડાક દિવસ જ રજા રાખી છે ને એટલે કે માસી હું રોટલા બનાવું એ કે એટલે કેવા કે આવડે મસ્ત થાય છે વાંધો નથી આરતી પાતળા થાય છે આથી રોટલા પાતળા જ હોય કે જાડા હોય જાડા હા તો એટલે જો મસ્ત અમારા આરતીબેન રોટલા બનાવવા માંડ્યા છે હું રોટલા ચોડાવતી જાઉં અને પછી રોટલાનું શાક ને કેટલા દિવસ પછી રોટલાનું શાક ખાઈ છે હમણાં 2-3 દિવસ ત્યાં બધું ઓલું જ ખાઈશ ને જમવામાં હતું જ જમવામાં રોટલીનું શાક હતું ઈ શાક ને આ રોટલાનું શાક અલગ હોય બાજરાના રોટલા જેવું થોડું થાય કા એટલે જો રોટલા વધારે રોટલા જ બનાવવા છે તો રોટલા બનાવી નાખીએ પછી બેસી જઈએ જમવા